તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ હશે કે હું કયા વિષય ઉપર વાત કરી રહ્યો છું, અને જો ન ખબર પડી હોય તો આ વિડીયો આખો જોજો, કેમ કે હું વાત કરી રહ્યો છું ઉલટી ગંગાની. આ ઉલટી ગંગા બંગાળમાં વહી રહી છે. ભાજપની સરકાર આવી બંગાળમાં, અને ભાજપની સરકાર આવ્યા બાદ શુભેન્દુ સરકારે એક મોટો નિર્ણય લીધો હતો કે હવેથી બંગાળમાં ગાયનું કત્લેઆમ નહીં થાય, ગાયને કાપવામાં નહીં આવે, એની કુરબાની લેવામાં નહીં આવે, અને જો આવું થશે તો એના ઉપર કડક કાર્યવાહી થશે. હવે આવી જાહેરાત કરવામાં આવી, આવા કડક નિયમો લાગુ કરવામાં આવ્યા, અને આ નિયમો લાગુ કર્યા બાદ હવે હિન્દુઓ રસ્તા ઉપર ઉતરી ગયા છે કે ગાયની જે કુરબાનીની જે નિયમ છે એને પાછો સરકાર ખેંચે. હવે આવું શા માટે થઈ રહ્યું છે, એની પાછળના તર્કો શું છે, એની ચર્ચા કરીશું. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. વાત જાણે એમ છે કે બંગાળમાં ભાજપની સરકાર બની એટલે સરકારે એવો નિર્ણય લીધો કે હવે જે ગાયની કુરબાની થાય છે એ ગાયની કુરબાની અટકાવવા માટે એક નવો નિયમ બનાવવામાં આવે, ને નિયમના આધારે આ ગાયની કુરબાની કરતા લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવે. પરંતુ જ્યારે બંગાળમાં મમતા બેનર્જીની સરકાર હતી, એ પહેલાં પણ સરકારો હતી, એ સરકારો ઉપર હંમેશા માટે ભાજપે દોષનો ટોપલો ઢોળ્યો છે અને એકતરફી શાસન કરવાની આરોપ લગાવ્યો છે. દર વખતે એવું કહેવામાં આવે છે કે ત્યાં બાંગ્લાદેશીઓ રહે છે, બાંગ્લાદેશીઓના સમર્થક છે, એ બધી વસ્તુઓ કરવામાં આવે છે. આ સાથે અમુક હિન્દુ સંગઠનો દ્વારા એવું કહેવામાં આવે છે કે ગાય અમારી માતા છે અને ગાય અમારા માટે પૂજનીય છે, અને ગાય ઉપર કાંઈ પણ થશે તો અમે કોઈને છોડવાના નથી, તલવારો ધારિયા લઈને નીકળી પડે છે. પરંતુ બંગાળમાં ફરીથી એક વખત ઉલટી ગંગા વહી છે. આ ઉલટી ગંગા એટલા માટે વહી છે કારણ કે ત્યાંની ભાજપ સરકારે ગાયની કુરબાની ઉપર નવા નિયમો લાગુ કર્યા છે અને તેની સજાની વાત કરી છે. તો જે આ નિયમો લાગુ થયા બાદ કોલકાતાની જામા મસ્જિદ છે તેના ઇમામે એક જાહેરાત કરી કે હવેથી બંગાળમાં કોઈ પણ મુસલમાન ગાયની કુરબાની નહીં આપે, બકરી ઈદ આવે તો પણ નહીં, અને સામાન્ય દિવસોમાં પણ નહીં. એટલે આ જાહેરાત બાદ, આ ફરમાન બાદ બંગાળના મુસ્લિમો સમજી ગયા અને તેમણે સરકારને સાથ આપવાની વાત કરી, અને જે ગાયની કત્લેઆમ થતી હતી, જે કુરબાની લેવામાં આવતી હતી, એ કુરબાની ઉપર રોક લગાવી દીધી કે હવે આપણે આવું બધું નથી કરવું. પરંતુ આ વાત અહીંયા અટકતી નથી. હવે વાત આવી છે હિન્દુઓની. હવે ત્યાં જે હિન્દુઓ રહે છે એ વિરોધ કરવા ઉતરી પડ્યા છે રસ્તા ઉપર, અને ખાસ કરીને મહિલાઓ જે ગાયનો વેપાર કરતા હતા એ બધી મહિલાઓ હિન્દુઓ હતી, અને હિન્દુ મહિલાઓ પાસેથી જે મુસ્લિમ લોકો છે એ કુરબાની માટે ગાય ખરીદતા હતા. એટલે મુસ્લિમોએ ના પાડી દીધું કે હવે અમે ગાયની ખરીદી કરશું નહીં. તમે ઇમામે ત્યાં સુધી કીધું કે ગાયને રાષ્ટ્રમાતા તરીકે ઘોષણા કરો, તેને રાષ્ટ્રમાતા બનાવી આપો, અને ગાય ઉપર કાંઈ પણ થાય તો ગાયના જે નિયમો આપણે જે બનાવ્યા છે સરકારે, એ નિયમોના આધીન તેના ઉપર કડકથી કડક કાર્યવાહી થવી જોઈએ. એ માત્ર મુસ્લિમ જ નહીં પરંતુ કોઈ પણ સમાજનો, કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, જો ગાય ઉપર કોઈ પણ અમાનવીય અત્યાચાર થાય છે અથવા એની કુરબાની લેવામાં આવે છે તો એને કડક કાર્યવાહી કરવામાં આવે. પરંતુ હવે આ નિયમને લઈને હિન્દુઓ રસ્તા ઉપર ઉતરી ગયા છે કે આજે તમે નિયમ બનાવ્યો છે એ નિયમ પાછો લો, કેમ કે અમને ધંધા અને રોજગારમાં ખૂબ નુકસાન થઈ રહ્યું છે. આ બાબતે ઇમામે શું કહ્યું છે તે ચાલો પહેલા જાણીએ. देखिए, गाय को कुर्बानी को लेकर के जो अभी सर्कुलेशन आया है, नोटिफिकेशन गवर्नमेंट की तरफ से आया है, ये 1950 का कानून है, उस टाइम में बना था. ये कोई नया कानून नई गवर्नमेंट ने नहीं बनाया है, और उसी को वो अभी इम्प्लीमेंट कर रहा है, लागू कर रहा है. जो उस कानून के तहत कुर्बानी करना बहुत टफ होगा. तो इसलिए हम तमाम मुसलमानों से यही कहेंगे कि आप गाय की कुर्बानी नहीं, गाय का गोश्त भी खाना हमेशा के लिए बंद कर दीजिए. और सरकार से हम अब ये अपील करते हैं कि गाय को नेशनल एनिमल का दर्जा दे करके मुकम्मल तरीके से गाय का ज़बह करना, एक्सपोर्ट करना, उसका गोश्त, खरीद फरोख्त, तमाम चीजों पर पाबंदी लगा दिया जाए. सिर्फ मुसलमान के लिए नहीं, मंदिरों में भी जो है ना बलि चढ़ाई जाती है, उसको भी पाबंदी लगाई जाए, और नेशनल जानवर का इसको जो है ना दर्जा दे करके
मुकम्मल इस झगड़े को हमेशा के लिए खत्म कर दिया जाए, लेकिन दोहरी पॉलिसी नहीं होनी चाहिए कि आप इसको जबा करके करोड़ों करोड़ अरबों अरबों लोग रुपया कमा रहे हैं, बड़ा बड़ा स्लॉटर हाउस खोल करके दुनिया का दूसरा सबसे बड़ा बीफ एक्सपोर्टर हमारा मुल्क भारत बना हुआ है, और भारत के लोगों को खाने के लिए परेशान किया जा रहा है, खाने के नाम पर परेशान किया जा रहा है, गौ के नाम पर मारा जा रहा है, पीटा जा रहा है। ये जुल्म ज्यादती है, ये नहीं होना चाहिए। આ ઇમામની વાત ઉપર તમે 100% સહમત હશો, મને એવું લાગે છે, કારણ કે ઇમામે જે વાત કરી એ વાત રાષ્ટ્ર માટે ઘોષણા કરવાની વાત કરી છે, ગાયને એક દરજ્જો આપવાની વાત કરી છે. હવે વાત રહી હિન્દુઓની. હિન્દુઓ અત્યારે ત્યાં રસ્તા ઉપર ઉતરી ગયા છે, અને ખાસ કરીને મહિલાઓ મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરી ગયા છે. પોલીસ સાથે સંઘર્ષ પણ થયો છે, અને ઘણા બધા વિડીયો સામે આવી રહ્યા છે. ટ્વિટર ઉપર ઘણા બધા ટ્રેન્ડ કરી રહ્યા છે વિડીયો. અને એમાં એક મહિલા હતા, એમણે એવું કીધું, બંગાળી ભાષામાં બોલે છે, પરંતુ એમણે એવું કીધું કે ભાઈ આજે નિયમ લાગુ કરવામાં આવ્યો છે, એ નિયમના આધારે અમારું ખૂબ નુકસાન થઈ રહ્યું છે આર્થિક રીતે, અને અત્યારે અમારી લોન લેવી પડે એવી સમસ્યાઓ છે, અને જે લોન ઓલરેડી લઈ લીધી છે એ લોન ભરવા માટે અમારી પાસે પૈસા નથી. પશુપાલકોની વાત છે, જે ગાયને વેચે છે અને એની પાસેથી જે મુસ્લિમો ગાય ખરીદે છે બલી માટે, કુરબાની માટે, એ હવે ખરીદતા બંધ થઈ ગયા, અને એ સમજી ગયા કે આપણે સરકારના સાથ આપવાનું છે. પરંતુ હિન્દુઓ એવું માનતા નથી. જે હિન્દુ વેપારીઓ છે, જે ગાયને વેચે છે, એ લોકોને હવે મોટું નુકસાન થઈ રહ્યું છે, અને ખૂબ નુકસાન થઈ રહ્યું છે, અને રસ્તા ઉપર આવી ગયા છે. હવે આ ઘટનાને આપણે સાઈડમાં રાખીએ. હવે ભારતમાં જ્યાં પણ ગૌરક્ષાના નામે કત્લેઆમ થાય છે, ધાર્મિક ઓળખને જોઈને લોકોને મારી નાખવામાં આવે છે, ત્યારે લોકો એવું જ કહે છે કે ભાઈ ગૌ માતાને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હતું, ગૌ માતાને લઈ જવામાં આવી હતી, એને કત્લ કરવા માટે લઈ જવામાં આવી રહી હતી, એટલા માટે અમે લોકોએ રક્ષા કરવા માટે અમે પકડી પાડ્યા. હવે બંગાળમાં કંઈક ઉલટું જ થઈ રહ્યું છે. બંગાળમાં એ જ ઉલટું થઈ રહ્યું છે જે આપણે ક્યારેય વિચાર્યું પણ ન હોય. બંગાળમાં મુસ્લિમો તો સમજી ગયા, પણ હવે હિન્દુઓ પૈસા માટે નથી સમજતા. કેમ કે એવું કહેવાય છે કે બંગાળમાં મોટા ભાગના જે વેપારીઓ છે એ હિન્દુ છે, અને એ ગાયની જે વેચે છે એને ખૂબ લાખોની સંખ્યામાં નુકસાન થઈ રહ્યું છે અત્યારે. એટલે આ ઘટનાને તમે કેવી રીતે જુઓ છો, કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.